નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેની અંદર આપણે તેનો વિભાગ બી સેટ વિભાગ, એનો વિષય સામાજિક વિજ્ઞાન અને તેની અંદર ચેપ્ટર નંબર 8 સ્વતંત્રતા પછીનું ભારત, આ ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે તે આપણે જોવાના છીએ. તો જોઈએ આપણો પહેલો સવાલ શું કહે છે કે ઈસવીસન 2000માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના થઈ? તો મધ્યપ્રદેશમાંથી અલગ થયેલું રાજ્ય છે તે જેની બાજુમાં આવેલું છે તે છે છત્તીસગઢ. તો જવાબ આવશે ઓપ્શન એ, છત્તીસગઢ. ત્યારબાદ બીજો સવાલ, ઈસવીસન 2000માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના થઈ? ઈસવીસન 2000માં એક બીજું રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી જે અલગ થયું હતું તેનું નામ છે ઉત્તરાખંડ. ત્યારબાદ ત્રીજો સવાલ, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું? આપણા દેશમાં સૌથી છેલ્લે જે ઈસવીસન 2014માં અલગ પડેલું રાજ્ય છે અને આંધ્રપ્રદેશમાંથી તે અલગ પડ્યું હતું તે આપણું છે ઓપ્શન સી, તેલંગાણા. આગળ ચોથો સવાલ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલો છે? તો તેનો જવાબ આવશે ઓક્ટોબર 2019, કે જ્યારે ભારત સરકાર દ્વારા કલમ 370 હતી તેને હટાવવામાં આવેલી હતી. ત્યારથી છે જમ્મુ અને કાશ્મીર જે રાજ્ય હતું તેને જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ લદ્દાખ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યને અલગ પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન પાંચમો, હાલમાં ભારત સંઘમાં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે? તો કે 28 રાજ્ય, કે જેની અંદર દિલ્હી રાજ્ય પણ આવી જાય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેની અંદર નવી દિલ્હી કે જે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે તે પણ આવી જાય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છે આ તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને પાસ કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે અને એ બુકની કિંમત છે માત્ર 380 રૂપિયા. તમને તેમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. પણ ક્યારે મળશે? તો કે આ જે વિડીયો છે તેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપવામાં આવેલી છે. એ લિંક ઉપર જઈને જો તમે બુકની ખરીદી કરશો તો જ તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને આ બુક છે તમને માત્ર 280 રૂપિયામાં મળશે. અને બુક ખરીદવા માટે તમારે કોઈ પણ પ્રકારનો કોરિયર ચાર્જ એક્સ્ટ્રા આપવાનો નથી. 280 રૂપિયામાં તમને આ બુક છે તમારા ઘર બેઠા મળી જશે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો સવાલ, ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી હતી? તો જે આ જે ગોવા જે રાજ્ય હતું તે ગોવા રાજ્ય પોર્ટુગીઝોના અંતર્ગતમાં હતું, પોર્ટુગીઝોના અંડરમાં હતું. તો એમાંથી તેને આઝાદ કરાવવા માટે જનરલ ચૌધરીની આગેવાનીમાં ભારત સરકારે ઓપરેશન વિજય નામની અભિયાનની શરૂઆત કરેલી હતી. ત્યારબાદ જોઈએ સાતમો સવાલ, ભારત સરકારે આયોજન પંચનો પ્રારંભ ક્યારે કર્યો હતો? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1950માં. ત્યારબાદ આવશે ભારત સરકારનું આયોજન પંચ આજે કયા નામે ઓળખાય છે? તો આજે શરૂઆતમાં જે આયોજન પંચ નામ રાખવામાં આવ્યું હતું આજે તેનું નામ બદલીને તેનું નામ છે નીતિ આયોગ કરી દેવામાં આવેલું છે, કે જે નવા કાયદાઓ બનાવવાનું કામ કરે છે. તો અહીંયા આગળનો પ્રશ્ન, નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રીઓ કોણ હોય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, આપણા દેશના જે વડાપ્રધાન હોય તે. ત્યારબાદ જોઈએ 10મો સવાલ, પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવેલી હતી? પંચવર્ષીય યોજના જે શરૂઆત થઈ હતી 1950 થી અને તેની શરૂઆત છે 1951 થી 1956 સુધીનો જે 5 વર્ષનો જે સમયગાળો હતો તે દરમિયાન આપણા દેશની પ્રથમ પંચવર્ષીય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી હતી. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે ફ્રી બેચ લઈને આવી ગયું છે, કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે. તેના માટે ક્વિઝનું આયોજન કરવામાં આવેલું છે, ગયા વર્ષના પેપરના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, મોડલ પેપર સોલ્યુશન છે અને તેના માટેની સરસ મજાની બુક પણ છે. એના જે 2 સેક્શન છે, મેટ સેક્શન અને સેટ સેક્શન. મેટ સેક્શનના તમામ ચેપ્ટર્સ અને સેટ સેક્શન્સના
તમામ સબ્જેક્ટ્સના જે ચેપ્ટર્સ છે તેના સોલ્યુશનના વિડીયો આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે તેને જોઈ લેજો. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમે જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને તેઓ પણ પરીક્ષાની અંદર સારા ગુણ મેળવી શકે. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.